પરમ સ્નેહી મનોરથી, જેમણે માં કરતા પણ વધારે વાત્સલ્ય પ્રદાન કાયમથી કર્યું છે એવા અમારા નલિનીબેન જસવંતલાલભાઈ તલાટી, એમનું સમસ્ત પરિવાર, એમના આમંત્રિત મહેમાનો, સ્વજનો, કલાવૃંદ, બિરાજમાન વિપ્રવૃંદ, ઠાકોરજી એમને કાયમથી નિમિત્ત બનાવીને એમના દ્વારા વિવિધ વિષયો પર વાણી પવિત્ર કરવાનું સૌભાગ્ય પ્રદાન કરાવતા રહે છે. પૂર્વમાં પણ 5-1 વર્ષ પૂર્વ આજ ભાગવત સપ્તાહ આવા જ હોલમાં એ જતીપુરામાં શ્રી ગિરિરાજ બાવાની સન્મુખ ત્યાં કરાવી હતી. અને એ જ ગિરિરાજજી માંથી જેમનું પ્રાદુર્ભાવ છે એવા શ્રી ગોર્ધનધર પ્રભુની નગરીમાં એ જ 5 વર્ષ પછી આજે શ્રીજી બાવાની પાવન નગરીમાં નાથદ્વારાની ભૂમિમાં એ ફરી ભાગવત સપ્તાહ એમના દ્વારા થઈ રહી છે. સાથે એમના પરિવારજનો, વૈષ્ણવજનો, એ બધાની ખૂબ જ ભાવના, એમનો સ્નેહ એ સદાથી સાથે રહ્યો છે. એમાં પણ આ પોષ માસ ચાલી રહ્યું છે. પુષ ધાતુ પરથી પોષ માસ બન્યું છે અને એનો સંબંધ પુષ્ટિ માર્ગમાં પોષનો અર્થ થાય છે પોષણ. જ્યારે આ માર્ગ જ પોષણનો માર્ગ છે. અનુગ્રહ, કૃપા, પોતાના ભક્તો પર જે માર્ગ દ્વારા પ્રભુ અનુગ્રહ કરે છે, કૃપા કરે છે, એ જ પુષ્ટિ માર્ગ છે. આ પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. કૃપા અને પ્રભુની પ્રેરણા જ્યારે એક થાય છે ત્યારે જીવ કશું કરવા માટે સમર્થ બને છે. ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ જીવે ક્યારે પણ સત્સંગ વગર રહેવું જોઈએ નહીં, ભગવદીઓના મેળાપ વગર રહેવું જોઈએ નહીં. અને યદિ જો રહે તો જેમ મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી હતી કે એક ક્ષણ પણ જો ભગવદ નામ ચુકાય તો આસુરાવેશ આવતા ક્યાંય વાર લાગતી નથી. ભગવદ રસ જીરવો એ પણ બહુ કઠણ વસ્તુ છે. ભાગવતજીમાં આવે છે કે કથા ક્યાં કરવી મહાત્મ્યમાં લખ્યું છે. બની શકે તો કોઈ તીર્થમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ પાવન નગરીમાં, ધામમાં, કોઈ વનમાં, કોઈ નદી કિનારે, અથવા તો પોતાના ઘરમાં જો સુંદર સુઘડ જગ્યા હોય કે જ્યાં બધા આરામથી બેસીને શ્રવણ કરી શકે એવા સ્થાનમાં કથા કરવી જોઈએ. અને આ શ્રીજી બાવાની પાવન નગરી છે.
જ્યાં ગોરધનધર પ્રભુ પોતે સામે ચાલીને અહીં પધારેલા છે અજબ કુંવરીના વચન સિદ્ધ કરવા. એવી આ નગરી નાથદ્વારાની, મેવાડની પુષ્ટિ માર્ગનું પહેલું તત્વ એ ગોરધનધર અને આપણા નિધિ સ્વરૂપો છે. સર્વથી અધિક શ્રીનાથજી છે અને આ શ્રીજી બાવાની અંદર સર્વ સ્વરૂપોનો સમાવેશ થઈ જાય છે. શ્રીનાથજી એ સર્વ સ્વરૂપોથી ઉપર પ્રધાન પીઠ કહેવાય છે, જે પ્રધાન સ્વરૂપ કહેવાય છે અને સર્વ સ્વરૂપોના મૂળ સમાન છે. આજે વૈષ્ણવ ચાહે કોઈ પણ ઘરનો સેવક હોય, પણ એને જો ત્યાં ચિત્રજીની સેવા હશે તો એ ચિત્રજી સ્વરૂપે શ્રી ગોરધનનાથજી જ બિરાજતા હશે. ચાહે ચોથા ઘરનો હોય કે પંચમ ઘરનો હોય કે પહેલા ઘરનો હોય કે બીજા ઘરનો હોય. અને આ શ્રી ગોરધનધર પ્રભુ જે ગર્ગ સંહિતામાં વર્ણન કરેલું છે, યેન રૂપેન કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરીઃ તદ્રૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે. હે રાજા, જે કૃષ્ણે જે રૂપથી શ્રી ગોરધન ધારણ કર્યું અને આ રૂપ ક્યાં બિરાજે છે તો ગર્ગ સંહિતામાં કહે છે કે એ સ્વરૂપ બ્રજમંડલમાં બિરાજમાન છે. અને કેટલા વર્ષો પછી એમનો પ્રાદુર્ભાવ થશે એ પણ ગર્ગ સંહિતા લખે છે કે જ્યારે કલિયુગના 4500 વર્ષ વીતશે અને એ વખતે શૃંગાર મંડલ એટલે કે બ્રજમંડલમાં, હે રાજા, લોકોના દેખતા ગોવર્ધન ગિરિરાજની કંદરામાંથી સ્વતઃ સિદ્ધ હરિ એ કૃષ્ણ પોતે પ્રગટ થશે. અને શું નામ એમનું હશે? શ્રીનાથમ દેવ દમનમ તમ વદિષ્યંતી સજ્જનાઃ ગિરિરાજ ગિરૌ રાજન સદા લીલામ કરોતિ યઃ. એમને સજ્જનો શ્રીનાથ કહેશે, દેવ દમન નામ કહેશે. હે રાજા, એ ગોવર્ધન પર્વત પર સદા લીલા કરશે. જે લોકો કલિયુગમાં આ ગોવર્ધન પર્વત ઉપર પોતાના નેત્રોથી આ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરશે એ જીવ કૃતાર્થ થઈ જશે. અને આપણે ત્યાં ચારે બાજુ 4 નાથ બિરાજે છે ભારત વર્ષની ભૂમિમાં. જગન્નાથ, દ્વારકાનાથ, બદ્રીનાથ અને રંગનાથ. અને આ ચારે નાથની મધ્યમાં જો મધ્ય ભારતમાં બિરાજતા હોય તો શ્રી ગોવર્ધનનાથજી છે. ગર્ગ સંહિતા ત્યાં સુધી કહે છે કે જે આ ચારે નાથની ના દર્શન કરી લે, ચારે ધામની યાત્રા કરી લે, પણ મધ્યમાં બિરાજેલા ગોવર્ધનનાથજીના દર્શન નથી કરતો તો એની 4 ધામની 4 નાથની યાત્રા અધૂરી છે. અને યદિ જો આ ભારતના ચારે ખૂણામાં
ન જઈ શકે અને માત્ર ને માત્ર શ્રી ગોરધનનાથજીના દર્શન કરી લે તો એને ચારે નાથની ચારે ધામની યાત્રાનું ફલ એ ખાલી ગોરધનનાથજીના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. બોલો ગોવર્ધનનાથ કી જય. અને એવો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે જ્યારે ઠાકુરજીએ ગિરિરાજ ધારણ કર્યું અને એ સ્વરૂપમાં નંદ બાબા જશોદાજીને પરમ આસક્તિ થઈ અને જે વખતે પ્રભુ બ્રજ છોડીને દ્વારકા મથુરા ઇત્યાદિ લીલા કરવા પધાર્યા અને નંદ બાબા જશોદાજીને પરમ વિરહ થયો અને એ વખતે જે સ્વરૂપમાં આસક્તિ હતી એ જ સ્વરૂપ એમને સેવા માટે માનો પધરાવ્યો અને જ્યારે નંદ બાબા જશોદાજીએ લીલા વિસ્તારી ભૂતલ છોડીને આપ નિજધામ પધાર્યા અને એ વખતે એ સ્વરૂપ ત્યાંથી નંદ ભવનમાંથી અંતર ધ્યાન થઈને ગિરિરાજજીની કંદરામાં બિરાજ્યો અને સંવત 1466ની સાલમાં એ જ કંદરામાં જે સ્વરૂપ બિરાજ્યું એ જ સ્વરૂપની ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું હતું બ્રજમંડલમાં ગિરિરાજજીમાંથી. શ્રાવણ સુદ પાંચમને દાડે થયા ભુજા દર્શન રે. ગિરી કંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન રે. અને આ ત્રણ દમન, નાગ દમન, દેવ દમન અને ઇન્દ્ર દમન, એમની સાથે સાથે સંકર્ષણ કુંડમાંથી સંકર્ષણ દેવનું પ્રાગટ્ય થયું. ગોવિંદ કુંડમાંથી ગોવિંદ દેવજીનું પ્રાગટ્ય થયું. દાન ઘાટીમાંથી દાનીરાયજીનું પ્રાગટ્ય થયું અને શ્રી કુંડમાંથી હરિદેવજીનું પ્રાગટ્ય થયું, જે આજે બ્રિજમાંથી આ શ્રીજી બાવાની સાથે પ્રગટ્યા છે. એ સદા શ્રીનાથજીના રક્ષક છે, મર્યાદા સ્વરૂપ છે અને મધ્યમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપ શ્રી ગોરધનનાથજી બિરાજતા. ભાવ પ્રકાશમાં હરિરાયજી આજ્ઞા કરે છે, નાગ દમન શ્રીનાથજી એ ઠાકુરજીના વામ ભાગ છે, ઇન્દ્ર દમન એ દક્ષિણ ભાગ છે. વામ ભાગ જેને આપણે સાધારણ ભાષામાં ડાબુ અંગ કહીએ છીએ. આ નાગ દમનનું સ્વરૂપ એક યમુનાજીનું છે, કારણ કે કાલ સર્પને દમન કરતા યમદંડ, કાલદંડ એ શેનાથી નિવૃત્ત થાય? શ્રી યમુનાજીના પાનથી નિવૃત્ત થાય છે. અને ઠાકુરજીની આ યમુનાજી પ્રિયા છે, નિત્ય સિદ્ધા છે અને જે વામ બાજુ બિરાજેલા છે. માટે તો ધોળમાં તમે લોકો ગાઓ છો કે જે કોઈ શ્રી યમુનાજીના પયપાન કરશે રે, તેનો યમ કિંકર ભય ટળશે રે. કહે છે રસિક રાધા વરને વર્ષે, શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. જેમણે કાલી નાગનું દમન કર્યું તે પણ નાગ દમન છે. અને નાગ એટલે કે હસ્તી, હાથી. હાથીને પણ નાગ કહેવાય. કે જેમણે કયા હાથીનું મર્દન કર્યું છે? કુવલયા પીડ હાથી. જે આવે છે ને કે ભગવાન દશમ સ્કંદમાં આવશે કથા કે જ્યારે કંસને સામે જાય છે ત્યારે પહેલા કુવલયા પીડ હાથી આવે છે. તો જેમણે કુવલયા પીડ હાથીનું પણ મર્દન કરેલું છે એ નાગ દમન છે, જે આજે વડોદરામાં બિરાજે છે. અને દક્ષિણ બાજુ ઇન્દ્ર દમન છે કે જે
ગિરિરાજ સ્વરૂપ કરી સેવામાં તત્પર છે. કારણ કે હરિદાસ રાય છે, ભક્તના શિરોમણી છે. અને ઇન્દ્રકોપ સમયે પ્રભુની ઈચ્છા જાણીને છત્ર બની ગયા હતા. આજ ગિરિરાજ બાવા કે આવો રે આવો ભૈયા ગ્વાલો યા પર્વત કી છૈયા. સમગ્ર બ્રજવાસીઓની રક્ષા જેમણે કરી અને ઇન્દ્રને દંડ આપ્યો એ ઇન્દ્ર દમન છે, જે ઉજ્જૈનમાં બિરાજે છે. અને જ્યારે જેમની નગરીમાં આપણે આવ્યા એ શ્રીનાથજી દેવ દમન શ્રીનાથજી છે, જેમણે અનેક દેવતાઓના માનનું ભંગ કર્યું, અનેક દેવોનું દમન કર્યું, માટે એ દેવ દમન કહેવાયા. જો ઇન્દ્રનું દમન ક્યારે કર્યું? ઇન્દ્રનો માન ભંગ ક્યારે કર્યો ઠાકોરજીએ? ઇન્દ્ર બી દેવ છે. તો ગિરિરાજ ધારણ કરીને ઠાકોરજીએ ઇન્દ્રનું માન ભંગ કર્યું, આ દેવ દમન. બીજું, શંખચૂડ ને મારીને મણી લાયા અને કુબેરને પણ ધનનો દેવ કહેવાય છે. તો કુબેરને શું શિક્ષા આપી? કે નિધિને હંમેશા સાચવીને રાખો. ત્રીજું, શિવજીનું દમન કર્યું. શિવજીનું દમન ક્યાં કર્યું ઠાકુરજીએ? ઉષાહરણના પ્રસંગમાં, એ આગળ આવશે ઉત્તરાર્ધમાં કથા, કે એ વખતે બાણાસુર વતી મહાદેવજી લડવા માટે આવ્યા અને ત્યાં વૈષ્ણવી વિદ્યાની સામે માહેશ્વરી વિદ્યાને પરાસ્ત કરીને મહાદેવજીનું માનનું દમન કર્યું, મૃત્યુનું દમન કર્યું. મૃત્યુને પણ દેવ ગણ્યો છે. તો આ મૃત્યુનું દમન ક્યાં કર્યું શ્રીનાથજીએ, ઠાકોરજીએ? કે જ્યારે સૂતલ લોકમાં જઈને દેવકીજીના 6 મરેલા પુત્ર જે કંસે માર્યા હતા, અને દેવકીજીને ઈચ્છા થઈ કે પોતાના ગુરુ સાંદીપનીના પુત્રને તો લાવ્યા, મૃત પુત્રને, તો શું મારા 6 પુત્રને નહીં લાવે? અને ભગવાન એ વખતે સૂતલ લોક પધારીને પોતાના મરેલા 6 ભાઈઓને લઈને આવ્યા. તો આ રીતે એમણે મૃત્યુનું દમન કર્યું. ચંદ્રમાનું દમન કર્યું. ચંદ્ર પણ દેવ છે. ચંદ્રમાનું દમન ક્યાં કર્યું? કે જ્યાં ઠાકોરજીએ રાસ લીલામાં પોતાના મનમાંથી આધિદૈવિક ચંદ્ર પ્રગટ કરીને અને ચંદ્રમાનું દમન કર્યું. કે આ ચંદ્ર નિષ્કલંક છે, કોઈ પણ જાતનું એમાં કલંક કે ડાઘ નથી. અને આ ચંદ્ર કેવો હતો? રાસનો 6 માસ સુધી અખંડ રહે એવો. કામદેવનું દમન કર્યું રાસલીલામાં. આમ સર્વ દેવોના માનનું દમન કરવાથી આપ દેવ દમન કહેવાય છે, જે આપ નાથ દ્વારામાં બિરાજે છે. અને આ સ્વરૂપ એમની કંદરામાં માનો કે આ બધા જ સ્કંધો ભાગવતજીના બિરાજી રહ્યા છે. અને આ શ્રીનાથજીના સ્વરૂપમાં 3 સ્વરૂપની ભાવના છે. જો આપશ્રીએ પણ પ્રવચનમાં બહુ સુંદર આજ્ઞા કરી કે અહીં આપણે જે સ્વરૂપના દર્શન કરીશું એ જ સ્વરૂપ આ ભાગવતજી એમનું જ વાંગમય સ્વરૂપ છે. અને એ જ સ્વરૂપને પહેલા સાંભળો, એમના દર્શન કરો, ત્યારે વધારે આનંદ આવે ને એ સ્વરૂપ હૃદયારૂઢ થાય. તો આ શ્રીનાથજીના સ્વરૂપમાં 3 સ્વરૂપની ભાવના છે. એક તો વેદ સ્વરૂપ, બીજું ભાગવત સ્વરૂપ અને ત્રીજું વૃંદાવન સ્વરૂપ. તો શ્રીજી બાવાનું વેદ સ્વરૂપ કયું? કે વેદના મુખ્ય 3 રૂપ છે, યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદ.
અને એના પ્રવક્તા છે જૈમિની, વૈશંપાયન વગેરે. તો આમાં કર્મ, જ્ઞાન, ભક્તિ આ ત્રણ વર્ણિત છે અને એના પ્રવર્તક છે સનકાદિક, વશિષ્ઠ, ઉદ્ધવ. અને આ ત્રણ મુનિ માનો શ્રીજી બાવાની કંદરામાં છે. એક બાજુ બે મુનિ, એક બાજુ એક મુનિ. શુકદેવ જીનું એક સ્વરૂપ તો શુકનું છે, પણ માતા ગાયત્રી રૂપ છે. અને શુકે મુખમાં ફળ લીધેલું છે અને આ ફળ કયું છે? માનો સોમરસ લીધેલું છે. મેષ છે, શ્રીનાથજીની કંદરામાં મેષનું ચિહ્ન છે, ઘેટું. એ કાલ દ્યોતક છે, કારણ કે મેષ રાશિથી જ કાલ ચક્ર શરૂ થાય છે. મેષ રાશિથી બ્રહ્માનું સંવત ચાલે અને મીન રાશિમાં એ પૂર્ણ થાય. જે 12 રાશિ છે એમાં પહેલી કઈ? મેષ. અને છેલ્લી રાશિ કઈ? મીન. બીજું વૃષભ ગાય રૂપ છે, એ યજ્ઞ ભાગ સેવાર્થ છે. મોર વૈરાગ્ય સ્વરૂપ છે, ગાય કામધેનુ છે. અને આ સ્વરૂપનું ભાગવતોક્ત સ્વરૂપ જોઈએ તો બે મુનિ છે, નરનારાયણ રૂપ છે. એક મુનિ છે, કપિલ દેવજી છે. શુક જે ફળ લઈને બેઠો છે, આ શુકદેવજીનું સ્વરૂપ છે, બરાબર મસ્તકની ઉપર છે શ્રીનાથજીની. ગાય છે નીચે શ્રીનાથજીની કંદરામાં. એ હમણાં શીતકાલમાં તો તમને પીઠિકાના દર્શન ન થાય, કારણ કે પીઠિકા ઉપર ઠાડું વસ્ત્ર હોય. પણ ઉષ્ણકાલમાં આવો ત્યારે તમને એ પીઠિકાની દરેક ચિહ્નોના દર્શન તમને થાય છે કે એ વખતે ઠાડું વસ્ત્ર પીઠિકામાં આવતું નથી. નાગ છે, આ વાસુકી નાગ છે. મયુર છે બે, આ મયુર પ્રેમ અને ભક્તિનું સ્વરૂપ છે. સર્પ છે, એ કાલ સર્પ તક્ષકનું પ્રતીક છે. અને આ શ્રીજી બાવાનું સ્વરૂપ જોઈએ. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ऊंचे कर गिरधर और दक्षिण कर कटि धरत अनूप. मुष्टिका बांध अंगुष्ट दिखावत, सन्मुख दृष्टि सुहाई. चरण कमल युगल सम धर के कुंज द्वादश मन लाई. अति रहस्य निकुंज की लीला हृदय सुमिरन कीजे. द्वारकेश मन वचन अगोचर चरण कमल चित्त दीजे. અને આ શ્રીનાથજીમાં 12 સ્કંદ છે. અને આ 12 સ્કંદ એ શ્રી ગોર્ધનધર પ્રભુના જ 12 અંગ રૂપ છે. જેમાં પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ શ્રી ગોર્ધનનાથજીના દક્ષિણ અને વામ ચરણારવિંદ છે. તૃતીય અને ચતુર્થ સ્કંદ એ દક્ષિણ અને વામ બાહુ છે. પંચમ અને ષષ્ઠ સ્કંદ એ શ્રીજી બાવાની દક્ષિણ અને વામ જંઘા છે, ઉરુ. સપ્તમ સ્કંદ કટી ઉપર ધરેલો હસ્ત છે. અષ્ટમ સ્કંદ એ શ્રીજી બાવાનું જમણું વક્ષસ્થળ છે. નવમ સ્કંદ ડાબુ વક્ષસ્થળ છે. દશમ સ્કંદ હૃદય છે. અને એકાદશ સ્કંદ મુખારવિંદ છે. અને દ્વાદશ સ્કંદ એ ઊંચો કરેલો શ્રીનાથજીનો હસ્ત છે. આ શ્રીનાથજીની અંદર બધા નિધિ સ્વરૂપોના દર્શન થઈ જાય છે. આ ચીબુક ધરે છે શ્રીજી બાવા નિત્ય. આ ચીબુક છે એ માનો નિત્ય નવીન માખણ અરોગતા નવનીત લાલનું સ્વરૂપ છે. શ્રીનાથજીની પીઠિકા ચોરસ છે, તો અહીં કાંકરોલીમાં બિરાજતા તૃતીય નિધિ શ્રી દ્વારકાધીશ પ્રભુની પીઠિકા પણ ચોરસ છે.
માનો કે દ્વારકાધીશ પ્રભુ અંદર બિરાજી રહ્યા છે ચોરસ પીઠિકા સ્વરૂપે. આ ચોરસ પીઠિકાની અંદર ગોલ કંદરા છે. તો આ ગોલ કંદરા એ કોટામાં બિરાજતા પ્રથમ નિધિ શ્રી મથુરાધીશ પ્રભુની ગોલ કંદરા છે પીઠિકા. તો આ મથુરાધીશજી છે. કટી પર ધરેલો હસ્ત તો અમારા નાથદ્વારામાં બિરાજતા વિઠ્ઠલનાથજી દ્વિતીય નિધિ છે, એમના પણ બંને હસ્ત કટીમાં છે. તો આ કયા છે? શ્રીજી બાવાનું કટી પર ધરેલો હસ્ત એ માનો વિઠ્ઠલનાથજી છે. ઉર્ધ્વ ભુજા તો આ નવનિધિમાં એક તો શ્રીજી બાવાની ઉર્ધ્વ ભુજા છે અને બીજી ઉર્ધ્વ ભુજા સપ્તનિધિમાં કોની છે? ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી. એમને 4 ભુજા છે, 2 હસ્તથી વેણુનાદ કરે છે. જમણો જે દક્ષિણ હસ્ત છે ઉર્ધ્વ ભુજા છે ઊંચી, જેમાં ગિરિરાજ ધારણ કરેલું છે, અને ચોથી ભુજામાં શંખ છે. તો આ ચતુર્થ નિધિ ગોકુલનાથજી માનો એ ઉર્ધ્વ ભુજા શ્રીજીની સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. બંને કુંડલ એ માનો યુગલ સ્વામિનીજીનું સ્વરૂપ છે. તો આપણા 7 નિધિમાં 2 સ્વામીજી કયા સ્વરૂપને અગલ બગલ બિરાજે છે? એક તો ગોકુલનાથજીને અને બીજા મદન મોહનજીને, સપ્તમ નિધિ મદન મોહનજીને. મુખ ચંદ્ર છે ઠાકુરજીનું, શ્રીનાથજીનું. આ ગોકુલ ચંદ્રમાજી પંચમ નિધિનું સ્વરૂપ છે. અને શ્રીજી બાવાનું સ્વરૂપ તમે ધ્યાનથી જો તો જાણે 10મા સ્કંદમાં આવે છે કે લાલા મોકુ એક ઠુમકા લગા કે બતાય દે. અને ઠાકુરજી આમ ગોળ ગોળ ફરે છે ત્યારે એમ કે છે એવી રીતે નહીં, એક હસ્ત તો આમ રાખ અને એક હસ્ત ઊંચો રાખ, પછી ગોળ ગોળ ફર. તો માનો શ્રીનાથજીનો પણ એક હસ્ત કટીમાં છે, એક હસ્ત ઊંચો, માનો કે નૃત્ય કરવાની મુદ્રા કરી રહ્યા છે. અને એ જ શ્રીજી બાવાની પાવન નગરીમાં એમના જ વાંગમય સ્વરૂપની પૂર્વમાં પણ મેં નિવેદન કર્યું કે પ્રાયઃ આપણે વાંગમય સ્વરૂપની પધરામણી કરાવતા હોઈએ છે, પણ માનો અહીં વાંગમય સ્વરૂપ એમના જ ઘરે પધરાવીને આવ્યા છીએ આપણે. બોલો ગોવર્ધનનાથ કી જય. શ્રીનાથજીની પીઠિકાના જે 9 ચિહ્ન છે એ ભાગવતજીમાં વર્ણન કરેલી નવધા ભક્તિ છે. એમાં શુક બેઠા છે બરાબર ઉપર. આ નવધા ભક્તિમાં કીર્તન ભક્તિ છે શુકદેવજીની. ડાબી બાજુ 2 મુનિ છે, આ નર નારાયણ, એ આત્મનિવેદન ભક્તિ છે. જમણી બાજુ 1 મુનિ છે સનકાદિક, આ સ્મરણ ભક્તિ છે. જમણી બાજુ મેષ છે, આ વંદન ભક્તિ છે. એ મેષ ઘેટું એની નીચે શેષજી છે કંદરામાં, એ પાદ સેવન ભક્તિ છે. અને નરસિંહજી જે છે એ સખ્ય ભક્તિ છે. સર્પ છે, આ શ્રવણ ભક્તિ છે. 2 ગાય છે, આ દાસ્ય ભક્તિ છે. મયુર છે, અર્ચન ભક્તિ છે. આમ 9 ચિહ્ન જે કંદરાના છે શ્રીનાથજીના, એ જ ભાગવતજીમાં જે નવધા ભક્તિ બતાવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. જુઓ, કૃષ્ણ એ ફલ છે, પણ કૃષ્ણ રૂપી ફલ પાસે પહોંચવા માટે આપણે આ ઝાડમાં પણ ફલ ઉગ્યું હોય તો આપણે એ ફલ સુધી પહોંચવા માટે કાં તો ચડીને જવું પડે, કાં તો કેટલું સાધન કરવું પડે.
તો આ કૃષ્ણ રૂપી ફલ મેળવવાનું સાધન કોઈ હોય તો એ છે પ્રેમ. કારણ કે ઠાકુરજી પ્રેમથી, પ્રેમ વગર આપણને પ્રાપ્ત થતા નથી. માટે તો ગોવિંદ સ્વામી કહે છે, પ્રીતમ પ્રીત હિતે પૈયે. પ્રીત વગર ઠાકુરજી નથી પ્રાપ્ત થતા. તો આ કૃષ્ણ એ ફલ છે અને ફલ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે પ્રેમ. તો પ્રેમ પણ ક્યાંથી જાગૃત થાય? તો પ્રેમ જાગૃત કરવા માટેનું સ્થાન છે નવધા ભક્તિ. અને નવધા ભક્તિ યદિ જો તમારી અંદર આવે 9 પ્રકારની, તો પ્રેમ જાગૃત થાય ઠાકોરજી પ્રત્યેનો. તો નવધા ભક્તિ ક્યાંથી લાવી? તો એ નવધા ભક્તિ પ્રાપ્ત કરાવવાનું યદિ કોઈ સાધન હોય તો આ શ્રીમદ ભાગવતજી છે. કારણ કે આમાં 9 પ્રકારની ભક્તિ છે અને એ આપણે શ્રવણ કરીએ. યદિ એમાંથી એકાદ ભક્તિનો પણ રંગ લાગી જાય તો પણ જીવ કૃતાર્થ છે. અને એવા ભાગવતજી જે શ્રીજી બાવાનું જ વાંગમય શબ્દાત્મક સ્વરૂપ છે. તો અહીં શ્રીજીના સ્વરૂપ દર્શન પણ કરવાના છે અને એ જ શ્રીજીના નામ સ્વરૂપના પણ દર્શન કરવાના છે. અહીં સ્વરૂપ લીલા અને નામ લીલા એ બંનેનો સંયોગ થયો છે. અને ખરેખર અમારા મનોરથી નલિની બેનને ખૂબ ખૂબ અહીંથી ધન્યવાદ આપીએ કે જ્યાં શ્રીજી બાવાના એક ક્ષણનો પણ સંગ થઈ જાય દર્શન, તો એ ઘડી દુર્લભ કહેવાય છે. જ્યારે અહીં 7 દિવસ સુધી આ ધામમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જેમ વૃંદાવન માટે કહેવાયું એક પલક જો રહીએ, એમ નાથદ્વારા માટે પણ એવું જ છે કે એક પલક પણ જો યદિ કોઈને અહીં રહેવા મળી જાય, એક ક્ષણ પણ યદિ કોઈ અહીં જીવા મળી જાય કે દર્શન મળી જાય, તો એ જીવનની ઘડી આપણા માટે સોનાની લકીર કરી હોય, એ આંકી હોય એવી જીવનની ઘડી કહેવાય છે. અને ત્યાં 7 દિવસ સુધી રહીને એમના જ સ્વરૂપના દર્શન અને અહીં એમના જ નામ સ્વરૂપના દર્શન, એ બંનેથી કૃતાર્થ થવાનું છે. આવો આપણે શ્રીજી બાવાનું સ્મરણ કરીને પછી આપણે મૂળ વિષયમાં પ્રવેશ કરીએ. ભવતારણ હાર જગતારણ હાર, यही हमारे श्रीनाथ जी हैं. भवतारण हार जगतारण हार, यही हमारे श्रीनाथ जी हैं. भवतारण हार भवतारण हार जगतारण भवतारण हार जगतारण हार, ये ही हमारे श्रीनाथ जी हैं. भवतारण हार जगतारण हार, ये ही हमारे श्रीनाथ जी हैं. 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 भवतारण हार जगतारण हार, ये ही हमारे श्रीनाथ जी हैं. भवतारण हार जगतारण हार, ये ही हमारे श्रीनाथ जी हैं. બંને હાથથી તાળીને સેવા કરતા.
દેવન યાચું દૂસરો રે, 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 मन कियो है विचार, मन कियो है विचार, ये ही हमारे श्रीनाथ जी है। मन कियो कियो है विचार, मन कियो है विचार, ये ही हमारे श्रीनाथ जी है। भवतारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी है। तारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी है। योग याग व्रत को करे रे, योग याग व्रत को, को कर रे, योग याग व्रत को करे रे, योग याग व्रत को करे रे, जप तीरथ अपार, जप तप तीरथ अपार, ये ही हमारे श्रीनाथ जी हैं। ये हमारे श्रीनाथ जी है। भवतारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी हैं। भवतारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी है। दो अक्षर सूरदास कहे, दो अक्षर सूरदास सूरदास कहे, दो अक्षर सूरदास कहे, ओ दो अक्षर सूरदास कहे। भव सार में सार, भव सार में सार, ये ही हमारे श्रीनाथ जी हैं। ओ ये ही हमारे श्रीनाथ जी है। अवतारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी हैं। भवतारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी है। तारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी हैं। भवतारण हार, जग तारण हार, ये ही हमारे श्रीनाथ जी है। ये ही हमारे श्रीनाथ जी हैं। ये ही हमारे श्रीनाथ जी है। ये ही हमारे श्रीनाथ जी हैं। ये ही हमारे श्रीनाथ जी है। श्री गोवर्धन नाथ की जय, भागवत भगवान भगवान की जय। वल्लभाचार्य जी श्री महाप्रभु जी આજ્ઞા કરે છે કે ભગવત સ્વરૂપના સમાન જ ભગવત નામ પણ રસાત્મક સ્વરૂપ છે અને નામ પણ સ્વરૂપાત્મક હોવાથી એના અર્થના અનુસંધાન પૂર્વક
ધ્યાનપૂર્વક ચિંતન કરવાથી એ ભગવત સ્વરૂપની અનુભૂતિ થાય છે. જેમ ગોકુલમાં પ્રભુ પધાર્યા, મથુરાથી નંદ મહોત્સવ થયું, તેમ ભાગવતજી પણ સાક્ષાત પ્રભુનું જ વાંગમય સ્વરૂપ છે અને એ પણ આપણી મધ્યમાં પધાર્યા છે. તેથી ભગવત સ્વરૂપ યદિ જો ઘરમાં પધારે તો એ પણ પ્રાગટ્ય જ કહેવાય છે. માટે આપણે એ દિવસને પાટોત્સવ તરીકે ઠાકોરજીનો એ ઓળખીએ છીએ કે જે દિવસે આપણા ઘરે ઠાકોરજી પધાર્યા હોય. શ્રુતિઓ અને ઋષિઓને આપેલા વરદાન નિમિત્તથી પુષ્ટિ પુરુષોત્તમ સ્વયં એ સારસ્વત કલ્પમાં નંદરાયજીના ઘરે પ્રગટ થયા. સારસ્વત કલ્પમાં પ્રથમ સ્વામીજીનું પ્રાગટ્ય થયું, ત્યારબાદ ઠાકુરજીનું પ્રાગટ્ય થયું. પણ કલિકાલમાં ભાગવતજી રૂપી ઠાકુરજીનું પ્રાગટ્ય પહેલા થયું અને એના પછી સુબોધની રૂપી સ્વામીજી પ્રગટ થયા. કારણ કે મહાપ્રભુજીએ કોના ગુણાર્થ પ્રગટ કર્યા? એ ભાગવતજીના. માટે એ પહેલા ભાગવતજી રૂપી કૃષ્ણ પધાર્યા અને પછી એના ઉપર શ્રી વલ્લભાધીશે સુબોધનીજી સ્વરૂપ એ આમને પ્રગટ કર્યા છે, સુબોધનીજીને. માનો કે આ ભાગવતજી અને સુબોધનીજીની જોડી એ માનો એ રાધા કૃષ્ણની જોડી છે. સ્વામીજી અને ઠાકુરજીની જોડી છે. અવતાર દશામાં ઠાકુરજી સ્વપ્રમેય બલથી જીવોનો ઉદ્ધાર કરે છે, જ્યારે અનવતાર દશામાં ઠાકુરજી નામાત્મક સ્વરૂપથી જીવોનો ઉદ્ધાર કરે છે. આજે માણસ દુનિયામાં તન મન ધનથી થાકેલો છે અને આજે દરેક થાકેલાઓનો થાક યદિ કોઈ દૂર કરતું હોય તો એ જ થાકને ઊંધેથી વાંચો તો કથા થાય છે અને ઠાકુરજીની કથા એ દુનિયાની તમામ વ્યથાઓને દૂર કરી નાખે છે. આજે માણસ ક્યાં જવા માટે પ્રેરાય? જ્યાં મનની વસ્તુ મળતી હોય, જ્યાં મનનો બોજો હલકો થતો હોય, ત્યાં જવા માટે માણસ તરત પ્રેરાય છે. તો આજે ભાગવતજીમાં પણ કેમ જાય છે કે ત્યાં જઈને કંઈક મનને હળવાશ પ્રાપ્ત થાય છે. પછી તો ભાગવતજીમાં પણ અનેક જાતના લોકો આવે, જેમ કે કોઈ તો ખરેખર સાંભળવા આવે, કોઈ મનોરથીના આગ્રહથી આવે, કોઈ એમની હટથી આવે, કોઈ ટાઈમ પાસ કરવા આવે, કોઈ ખાલી સુપરવાઇઝ એ આમ જોવા માટે જ આવે કે શું છે, બરાબર છે કે નહીં બધું. તો શ્રોતામાં પણ એક તો હોય છે શ્રોતા, જે સાંભળનાર છે શ્રોતા. એક હોય છે સોતા, એ સોતા જ રહે, એ ઊંઘવા જ આવે. અને ત્રીજા છે સરોતા, સૂડી. આપણે સૂડી હોય ને સોપારી કાપવાની, એને હિન્દીમાં સરોતા કહેવાય. તો એક છે શ્રોતા જે સાંભળવા આવે, એક છે સોતા એ સુવા આવે, અને એક છે સરોતા એ ખાલી વચ્ચે વચ્ચે કાપવા જ આવે. કાં તો એ વ્યવસ્થામાં આમ નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, કાં તો આ પ્રસંગ બરાબર ના કહેવાય, આ આમ કહેવું જોઈએ.
અમે તો ઘણી જગ્યાએ જઈએ અને એમાંય પાછી ફરમાઈશો હોય. કથા ભલે ટૂંકી આવે પણ ગરબા વધારે આવવા જોઈએ લે. તો પછી અહીં નાચ ગાન સમારોહ રાખી લો. કેમ ભાગવતજી એનું નામ રાખો છો? અને એ ક્યારે 15 મિનિટે 20 મિનિટે. એટલે એ બધા શીખવાડે કે કેવી રીતે કથા કરવાની. જો કથા કરો થોડી વાર બોલવાનું, થોડી વાર હા ભાઈ તમે કહેશો એવી રીતે કરીશું. ભગવદ કથા રસ થી અધિક બીજું કંઈ પણ નથી. બ્રહ્માનંદનો રસ પણ એનાથી ન્યૂન છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીના જેમ 3 સ્વરૂપ હોય છે, આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક, એવી રીતે આપના ચરણારવિંદના પણ 3 સ્વરૂપ છે, આધ્યાત્મિક, આધિ દૈવિક અને આધિ ભૌતિક. તો મહાપ્રભુજીની દ્રષ્ટિએ સત્સંગ અને ભાગવત જે છે એ ઠાકોરજીના આધિ ભૌતિક ચરણારવિંદ છે. જ્ઞાન અને ભક્તિ છે એ આધ્યાત્મિક ચરણારવિંદ છે. અને પ્રગટ ચરણારવિંદ કે જેમના આપણે નિત્ય ચરણ સ્પર્શ કરીએ છીએ સેવામાં, કે જે ચરણારવિંદ કાલ્યનાગની ફણા ઉપર સ્થાપિત કર્યા, ગોપિકાઓના હૃદય પર સ્થાપિત કર્યા એમની વિનંતીથી, અને જે ચરણારવિંદ ગૈયાઓની પાછળ જાય છે, આ ચરણારવિંદ કયા છે? આધિ દૈવિક ચરણારવિંદ. તો આપણો પ્રવેશ મહાપ્રભુજીની દ્રષ્ટિએ ઠાકોરજીના કયા ચરણારવિંદમાં થવા જઈ રહ્યો છે? આધિ ભૌતિક. કારણ કે સત્સંગ અને ભાગવત આ બંને ઠાકોરજીના આધિ ભૌતિક ચરણારવિંદ છે. જુઓ, સેવામાં આપણે ભોગ્ય છીએ અને ઠાકોરજી ભોગતા છે. કારણ કે જેમની સેવા થઈ રહી છે એ ભોગતા છે, આપણે ભોગ્ય છીએ. પણ જ્યારે સત્સંગ અને કથામાં આપણે ભોગતા છીએ અને પ્રભુ સ્વયં હૃદયમાં બિરાજીને ભોગ્ય બની જાય છે. ભગવાન બ્રહ્માજીને કહે છે, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યથા સુતવત્સલા. હે ચતુર્મુખ બ્રહ્મા, જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય હોય એ એના વાછરડાની પાછળ પાછળ જાય છે, એવી રીતે હું પણ મારા ભક્તો જે કથા સાંભળવા જાય છે એમની પાછળ પાછળ એવી રીતે જઉં છું જેમ વાછરડાની પાછળ ગાય જતી હોય છે. માટે અહીં આપણે આપણી મરજીથી નથી આવી શક્યા. એ આપણને ઠાકોરજી જ પ્રોત્સાહન આપીને, પ્રેરણા આપીને લાવ્યા છે. અને એ ઠાકોરજી જ આપણી અંદર, એમણે જ આ મનોરથ જગાડ્યો છે અને પૂર્ણ પણ એ જ કરી રહ્યા છે. કાયમ કહું કે ઠાકોરજી મનોરથ પોતે જ જગાડે છે હૃદયમાં બિરાજીને, અને એ મનોરથ કોઈ પણ હોય એ જાગે જ્યારે, ત્યારે જેટલી એને પૂર્ણ કરવાની તાલાવેલી આપણને નથી હોતી એટલી ઠાકોરજીને થઈ જાય છે કે આનો મનોરથ ક્યારે જલ્દી પૂરો થાય. પણ એના માટે ઠાકોરજી પ્રેરણા કરે તો મનમાં જગાડવો પડે મનોરથ. મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણે રતમ મત કથા પ્રીત મનસમ નાહમ ત્યક્ષ્યામિ તમ નરમ. જે મારી કથા કહે છે, ભગવાન કહી રહ્યા છે, જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે
તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે એવા મનુષ્યોનો કદાપી હું ત્યાગ કરતો નથી. માટે કહેવાયું છે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાનમ આચરેત લક્ષ્યમ વિહાય દાતવ્યમ કોટિ ત્યક્ત્વા હરિમ ભજે. શતમ વિહાય ભોક્તવ્યમ કે 100 કામ પણ પડતા મૂકીને જ્યારે સમય થાય ત્યારે ભોજન કરી લેવું જોઈએ. આ વાત તો બહુ સારી કરી. 100 કામ પડતા મૂકીને સમય થાય ત્યારે ભોજન પહેલા કરી લેવું જોઈએ. ત્યારબાદ કહ્યું સહસ્ત્રમ સ્નાનમ આચરે કે 1000 કામ પડતા મૂકીને પણ સ્નાન આદિ પહેલા કરી લેવું જોઈએ જ્યારે એનો સમય થાય. આજે લોકોનો એ નિયમ જતો રહ્યો. 12 વાગી જાય બપોરના, સવારના 10 વાગી જાય ને અઘોરીની જેમ ફરતા રહે, નાય નહીં. અને નાયા વગર જ બધું ચડી જાય, રસોઈ વસોઈ આ તે બધું. અરે આપણે તો 3 બાજુ પાણી છે ને 1 બાજુ ભૂમિ છે, તોય આપણે નાવામાં કંજૂસી કરીએ. તો કહે છે કે શતમ વિહાય ભોક્તવ્યમ 100 કામ પડતા મૂકીને એના સમયે ભોજન કરી લેવું, 1000 કામ પડતા મૂકીને સમયે નાઈ લેવું, લક્ષ્યમ વિહાય દાતવ્યમ કે 1,00,000 કામ પડતા મૂકીને યથા સમયે જ્યારે દાન દક્ષિણા કે સેવા ઇત્યાદિ કર્મો હોય કરી લેવા, અને કરોડ કામ પણ પડતા મૂકીને હરિનું ભજન અવશ્ય કરવું જોઈએ. આજે આપણે આપણા છોકરાઓને બાળકોને ટાઈમ ટેબલ આખા દિવસનું સવારે જાગે એ બાળકની મંગળાથી શયન સુધીનું આખું ટાઈમ એને બાંધી દઈએ, પણ એમાં ક્યાંય પણ હરિભજનનો ટાઈમ નથી લખેલો હોતો, ઠાકોરજીની સેવાનો સ્મરણનો ટાઈમ નથી હોતો. અને આપણા આકરા સ્વભાવના કારણે યો યદી પાસે પણ આવે તોય આપણે એને એવો ભગાડ્યો છે પહેલેથી કે એવો ગયો કે પાછો આવ્યો જ નહીં. માટે આપણા કોમલ સ્વભાવ રાખીને સેવામાં પણ એને કંઈક પ્રવૃત્ત કરીને, લે તું માળાજી કરું છું તો તું ફૂલ ચૂંટી આપ મને, કે લે આ કરું છું તો તું આ કરી આપ. એને થોડી સેવામાં પણ જગાડશો, એની અંદર જાગૃત કરશો મનમાં, તો એને આગળ વધારે કંઈ કરવાની ઈચ્છા થશે. નહીં તો આગો જા અહીં ના અડાય ત્યાં ના અડાય એમ કરીને શીખવાડ્યું નહીં, પણ એ વ્યક્તિ કોઈ ઘરમાં અસુર આવી ગયો એવી રીતે એની સાથે એવો વ્યવહાર થયો છે કે બાળકને હંમેશા સંકલ્પ લઈ લીધો કે આજ પછી પુષ્ટિ માર્ગમાં તો ના જવાય. અને આજે વૈષ્ણવના ઘરના છોકરાઓ બીજા ધર્મમાં વળી ગયા એ વડીલોના આકરા સ્વભાવના કારણે અને ખોટી હઠાગ્રહના કારણે. આજે કોમલ બનીને એમને શીખવાડો, થોડું કંઈક એમને પ્રવૃત્ત કરો સેવામાં. એકાદ વાર એઠા જૂઠા હાથ લગાડશે, પણ પછી એને શીખવાડો, ધોવડાવો, કરો કે બેટા આમ ના હોય આમ હોય. આવી રીતે હાથ ધોયા વગર, જો હમણાં કોરોનામાં જ્યારે બધે પોતાની નીચે રેલા આયા ત્યારે બધા કેવા સુધરી ગયા. ત્યારે જો ન કહેવાનું હતું તોય બધા ન કહ્યા વગર જ બધા હાથ ધોવા મળ્યા, અને એક વારની 4. જ્યારે મેડિકલ સાયન્સ કહે છે ત્યારે કરવા તૈયાર થઈ જઈએ છે, પણ જ્યારે ધર્મ કહે છે ત્યારે આપણે એ તો જૂનવાણી થઈ ગઈ. વાહ, કયા જમાનામાં જીવો છો ખબર છે? આ કઈ સદી ચાલે છે ખબર છે? એમ કહીને બચારી બાને બોલતી બંધ કરી દે. તો આ બધું અપરસ સેવા, આ બધું પહેલેથી છે. અને એવી રીતે મહાપ્રભુજી આપણામાં યોજ્યું છે કે એક મેડિકલ સાયન્સ હોય કે કેવી રીતે આ બધી રીતે આપણે ત્યાં જુઓ તમે,
આનો સ્પર્શ કરવો, આનો ન કરવો. માસ્ક તો કોરોનામાં આવ્યા, પણ આપણે ત્યાં તો સેવામાં પહેલેથી માસ્ક હતા જ, કે બોલતા ઠાકુરજીના કોઈ છાંટો ન ઉડી જાય. આજે પણ અહીં તમે દર્શન કરવા જશો ને, પેલી શાકભાજી વેચવા વાળી પણ મોઢે બાંધીને બેસે છે કે અમારા દ્વારા બોલીને લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ કરીને એ છાંટા પણ શ્રીનાથજીના આ શાકભાજીમાં ના ઉડી જાય. જ્યારે બહારથી વેચવા વાળા પણ આટલો આગ્રહ રાખતા હોય છે અને આપણે એ હઠાગ્રહ કરીએ છીએ. ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. વેદ, ગીતા, વ્યાસ સૂત્ર અને શ્રીમદ ભાગવતજી, આ ચારેને પ્રમાણ ચતુષ્ટયી કહેવાય છે. અને આ ચારે પરસ્પર ઉપકારક છે. કે વેદમાં જો યદિ શંકા થાય તો એનું સમાધાન ગીતાજી કરે છે. ગીતાજી ન સમજી શકાય તો એ સંશય વ્યાસ સૂત્ર દૂર કરે છે. વ્યાસ સૂત્રમાં શંકા થાય તો એનું સમાધાન શ્રીમદ ભાગવતજી કરે છે. અને શ્રીમદ ભાગવતજીના પણ તાત્પર્યને સમજી શકાય તો એનું સમાધાન સુબોધનીજી, ટિપ્પણીજી વગેરે કરે છે. આમ ચારે શાસ્ત્રના પરસ્પર સહયોગ દ્વારા જે સિદ્ધાંત પ્રગટ થાય છે એને સત્ય સિદ્ધાંત કહેવાય છે. અને મહાપ્રભુજીએ જ્યાં જ્યાં પણ શાસ્ત્રાર્થ કર્યા, દિગ્વિજય કર્યા, આ ચારને પ્રમાણ માનીને કર્યા છે. વેદ, ગીતા, વ્યાસ સૂત્ર અને શ્રીમદ ભાગવત. અને આ ભાગવતની કથા એક એવી છે, આ સિંહણના દૂધ જેવી છે. જેમ સિંહણનું દૂધ હોય એ બે જણમાં જ ટકે છે. એક તો સોનાના પાત્રમાં અને બીજું સિંહના બચ્ચાના મુખમાં. આ બે જ લોકો એને ધારણ કરી શકે છે. બાકી બીજા કોઈ પાત્રમાં મૂકો તો કાણું પાડીને બહાર નીકળી જાય. એટલું એમાં એ હોય છે તે તત્વ. એવી રીતે આ ભાગવતની કથા પણ ગમે તેના હૃદયમાં નથી ટકતી. એનું યોગ્ય પાત્ર હોય ત્યાં જ એ રહે છે. માટે આ સિંહણના દૂધ જેવી છે. ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, જે નિરંતર મારી કથા અને નામ સ્મરણમાં પ્રીતિપૂર્વક લાગી રહે છે, એ જ ભક્તોને કૃપા કરીને હું એવી બુદ્ધિ પ્રદાન કરું છું કે જે બુદ્ધિથી મારી લીલા કથાને સમજી શકે. ભગવાનની લીલા કથાને સમજવા માટેની પણ બુદ્ધિ ભગવાન અર્જુનને કહે છે કે હું જ એને પ્રદાન કરું છું. પ્રભુ સાધન સાધ્ય નથી, પ્રભુ કૃપા સાધ્ય છે. અને પ્રભુ કૃપા બે રીતે કરે છે. એક તો જીવ પાસે સાધન કરાવીને, અને બીજું કેવલ પોતાના પ્રમેય બલથી સાધનની અપેક્ષા રાખ્યા વગર કરે છે. અને જેના ઉપર પ્રમેય બલથી કૃપા કરવી હોય એને તો શરણે આવે કે તરત જ કોઈ પણ સાધન કર્યા પહેલા જ કૃપા કરીને ભાવનું દાન કરે છે. પરંતુ જેના ઉપર એ રીતે કૃપા ન થઈ હોય એમણે સમજી લેવું જોઈએ કે પ્રભુ મારા ઉપર કૃપા આવા સ્મરણ રૂપી ભાગવત આદિ સાધનો દ્વારા કરાવવા ઈચ્છશે.